લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ બોર્ડર સાથે જોડાયેલા આદિવાસી સમુદાયની બહુમતી ધરાવતા જિલ્લા છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામમાં આપણને આશ્ચર્યચકિત કરી નાખે તેવો રિવાજ ચાલે છે। આપણે જાણીએ છીએ તેમ લગ્ન કરવા માટે વરરાજા જાન લઈને લગ્ન કરવા છોકરીને ત્યાં જતા હશે, પરંતુ છોટાઉદેપુરના અંબાલા ગામમાં વરરાજાની જગ્યાએ વરરાજાની નાની બહેન લગ્ન કરવા જાય છે। છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં એવો રિવાજ છે કે ત્યાં ગામમાં કોઈ યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી કે બહારથી કોઈ વરરાજા બની આ ગામમાં લગ્ન કરવા આવી શકતો નથી। આ ગામોમાં લગ્ન કરવા માટે વરરાજાની નાની બહેન જાન લઈને જાય છે અને જો અહીંયા કોઈ છોકરીનું લગ્ન હોય તો બહાર ગામથી વરરાજા પણ આવી શકતો નથી, એટલે વરરાજાની બહેન લગ્ન કરવા આવે છે। આશ્ચર્ય પામે એવા રિવાજ પાછળનું કારણ છે કે માન્યતા પ્રમાણે આ ગામના દેવ, જેમ કે સામાન્ય રીતે કુળદેવ હોય છે, તે કુંવારા છે। તેમના લગ્ન ન થયા હોવાથી ગામનો યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી અને તેની બહેન તેની ભાભીને લેવા જાય છે। વરરાજા ઘરે બેસી રહેવાનું હોય છે અને બહેન જાન લઈને જાય છે। તેના હાથમાં તલવાર, વાંસની એક ટોપલી હોય છે, તેમાં બધી વસ્તુઓ મૂકેલી હોય છે। તે લઈને લગ્ન કરવાના સ્થળે જાય છે અને ત્યાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન વિધિ કરીને પોતાની ભાભીને ઘરે લઈને આવે છે। ઘરે આવીને પોતાની ભાભી ભાઈને સોંપે છે અને ત્યારબાદ અમુક વિધિ કર્યા પછી વરરાજા પોતાની પત્ની સાથે ઘર સંસાર માણી શકે છે। મંગલ ફેરા પણ તે આ બંને દીકરીઓ જ ફરે છે। આ ગામના રિવાજ મુજબ આ રિવાજ ક્યારથી ચાલ્યો આવે છે એનો કોઈ ચોક્કસ સમય જાણી શકાયો નથી। જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે। આમ આદિવાસી સંસ્કૃતિમાં આજે પણ કેટલાક ગામમાં પોતાના ગામના કુળ દેવતા કુંવારા હોવાથી ગામનો કોઈ યુવક વરરાજા બનીને લગ્ન કરવા જઈ શકતો નથી। આદિવાસીઓમાં લગ્ન કરાવવા માટે બ્રાહ્મણ નથી હોતા, પરંતુ ત્યાં પટેલ પૂજારા હોય છે। ગામમાં જે પરંપરાગત પૂજા વિધિ કરતા હોય છે અને લગ્નની વિધિ પણ તેઓ જ કરે છે। ગામના પરંપરા તોડવાના પ્રયાસ કરવામાં આવે તો નવદંપતિના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તેવું ગ્રામજનોનું માનવું છે। આજે મારે લગ્ન છે। આ લગ્નમાં એવું છે કે વનરાજા જાન લઈ નથી જતો અને એ બદલે મારી નાની બેન જશે ને અંબાલા ગામની અંદર એવો રીતિ રિવાજ છે કે ત્યાં વર નહીં જતો અને એને વરની નાની બેન જતી હોય છે। તો એમાં પહેલેથી જ પરંપરા એવી ચાલતી આવે કે તેના પૂજારા હોય કે બ્રાહ્મણ હોય કોઈ બી હોય, પણ ત્યાં વરને નથી આવકારતા અને પહેલેથી અહીંયા કોઈ વર નથી જતો, એટલે છોકરી વરની બેન નાની કુંવારી હોય એ જ જઈ શકે અને એને પેણીને પછી લાવે અને પછી એ પરંપરાગત પછી પાછી અમારે ત્યાંથી બધી વિધિ કરી અને અહીં ઘેર લાવી અને નવેસરથી પાછું વરને વિધિ કરી અને પહેણવાનું અને લગ્ન મુહૂર્ત કરવાની છે। જય જોહાર, જય આદિવાસી મિત્રો। હું અંબાલા ગામથી આજે આપણા વિસ્તારમાં લગ્ન સિઝન ચાલી રહી છે, તો અમારા ગામની જે અનોખો રીતિ રિવાજ છે તમને જણાવવા જઈ રહ્યો છું। અમારા ગામમાં જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે અન્ય કોઈ પણ ગામના વરરાજા અમારા ગામમાં આવી શકતા નથી કે અમારા ગામના વરરાજા અન્ય ગામમાં વિધિ માટે જઈ શકતા નથી। તો એના બદલામાં વરરાજાની બહેન અમારા ગામમાંથી લઈ જવું પડતી હોય છે, કાં તો અમારા ગામમાં કન્યા હોય તો બીજા ગામમાંથી એની વરરાજાની બહેનને અમારા ગામમાં લગ્ન વિધિ માટે લાવવામાં આવતી હોય છે। અને અમારા ગામમાં ભરમાદેવ કુંવારા હોવાથી અમારા ગામના કોઈ પણ વરરાજા બીજા ગામમાં પ્રસંગ માટે જઈ શકે નહીં। પોતાના લગ્ન હોય તો એના લગ્ન વિધિ માટે જઈ શકતા નથી, કાં તો અમારા ગામમાં આવી શકતા નથી। અને આ જો પરંપરાને કોઈ વિરોધ કરે કે અન્ય વરરાજા આવું ના કરે તો એને ગામમાંથી અમે એને સંગઠનમાં રાખતા નથી કે ગામમાંથી એનો બહિષ્કાર બી થતો હોય છે। અને આ રીતિ રિવાજને અમે અકબંધ રાખીશું। અને બીજો એ છે કે અમારા ગામમાંથી અન્ય કોઈ વરરાજા પસાર થતો હોય તો એને ધોતીથી ઢાંકી દેવામાં આવે છે અને અમારા ગામમાં એને આજુબાજુ દેખવાની મનાઈ હોય છે। જો બે સીમની વચ્ચે એને વરરાજાને ઉતરવાનું બી નથી। અમારા ગામમાં બીજો કોઈ ગામનો વરરાજા જ્યારે પરણવા જતો હોય ત્યાં અમારા ગામમાં ઊભો પણ રહી શકે નહીં। એ અમારી પરંપરા છે, એ અમે જાળવી રાખીશું અને અમારા પૂર્વજ અમને ભેટમાં આપી છે, અમે ચલાવતા રહીશું। મારું નામ શ્રી રાઠવા કનુભાઈ મોહન, ગામ અંબાલા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। હું જાતે પૂજારો છું। ગામની સંસ્કૃતિ સેવા છોકરીનું લગ્ન પટેલ પૂજારો કરાવે છે। અમારા બરમાથી કુંવારે છે, બરમાં કુંવર છે। વરરાજા બીજે ગામ જઈ શકતો નહીં, આવી શકતો નહીં। વરરાજાની બેન માથે બોછલી લઈને આવે અને ચોખા એ વરરાજા ગણાય છે।
વરરાજા બીજા ગામ જાય તો એમનો વસ્તાર થાય નહીં. દેવસ્થાનના પરણાવા રહ્યા, પોતે કુંવર રહી ગયા. આ સંસ્કૃતિ ક્યાંથી ચાલતી આવે? સંસ્કૃતિ પેઢીથી પેઢી વર્ષોથી ચાલતી આવે, એટલે અમે બાપદાદા કરતા આવ્યા અને કરતા જઈ રહી છે. બોકડિયાથી અમારે અંબાલા ગામે જાન જવાની છે. એમાં વરરાજા નહીં જઈ શકતા. મારા ભાઈ એટલે એમની નાની બેન જાન લઈને જશે. એ લોકોની પરંપરા એવી છે, સદીઓથી ચાલતી આવે છે, એટલે એમને એ રીતે કરવું પડશે.
Thank you.